નમસ્કાર દર્શક મિત્રો, હું આપની સાથે છું રાખી અંજારિયા. સ્વાગત કરું છું આપનું કચ્છ ઉદર ટીવી ન્યૂઝમાં. ન્યૂઝની શરૂઆત પહેલા નજર કરી આજની હેડલાઇન્સ પર. ભુજમાં જિલ્લા કક્ષાનો ગરીબ કલ્યાણ મેળો યોજાયો. 47,000થી વધુ લાભાર્થીઓને અપાયો લાભ. અંદાજિત 90 કરોડની અપાઈ સહાય. કંડલામાં ગેરકાયદેસર દબાણો પર ફર્યું તંત્રનું બુલડોઝર. પોલીસ બંદોબસ્ત સાથે હાથ ધરાઈ કાર્યવાહી. સઘન ઝુંબેશથી દબાણકારોમાં ફેલાયો ફફડાટ. કચ્છના વાતાવરણમાં આવ્યો બદલાવ. નખત્રાણા અને પૂર્વ કચ્છમાં વરસ્યા ઝાપટા. હવામાન વિભાગ દ્વારા છૂટાછવાયા વરસાદની આગાહી. અંજાર તાલુકાના મેઘપર બોરીચી ગામે નુરીનગર ખાતે રહેતા વૃદ્ધ કોઈ અગમ્ય કારણોસર ગળે ફાંસો ખાઈ લેતા મોતને ભેટ્યા હતા. બીજી તરફ કીડાણા ગામે પિંક સિટી ખાતે રહેતા યુવક પોતાના ઘરે ગળે ફાંસો ખાઈ લીધો હતો. અંજાર પોલીસ મથકે પ્રાપ્ત વિગતો મુજબ અમરત તુરીએ કોઈ અગમ્ય કારણોસર ગળે ફાંસો ખાઈ મોતને વહાલું કર્યું હતું. તો બીજી તરફ કીડાણા ગામે પિંક સિટી ખાતે રહેતા સુરેશ સુરાડા પોતાના ઘરે એકલા હતા ત્યારે કોઈ અગમ્ય કારણોસર ગળે ફાંસો ખાઈ લીધો હતો. બનાવ અંગે પોલીસે આગળની તપાસ હાથ ધરી છે. અંજાર તાલુકામાં 14 વર્ષથી હેલ્થ ઓફિસર તરીકે કામગીરી કરતા 58 વર્ષીય તબીબ સાથે વોટ્સએપ મેસેજમાં પરિચય કેળવી અને ઘરે ચાય પાણી કરવા માટે બોલાવી અને ટેપ કરાતા ભારે ચકચાર મચી ગઈ છે અને 30 લાખ રૂપિયા માંગણી કરાતા મામલો પોલીસ મથકે પહોંચ્યો હતો અને પોલીસે એક મહિલા અને તેના કથિત પતિ સામે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. અંજારના 58 વર્ષીય ડોક્ટર રાજીવ અંજારિયા ફરિયાદ કરતા જણાવ્યું હતું કે તેમને અજાણ્યા નંબર ઉપરથી મેસેજ આવ્યો હતો. તે મેસેજ નર્મદા વાળંદ નામની મહિલાનો હતો. નર્મદા મેઘપરમાં આશા વર્કર તરીકે કામ કરતી હોવાની ઓળખ આપી હતી. બાદમાં નર્મદાએ તબીબને ફોન કરીને રૂબરૂ મળવા માટે ઈચ્છા વ્યક્ત કરી હતી અને બપોરે 3 વાગ્યે રૂબરૂ મળવા આવી હતી. બાદમાં નર્મદા સવાર સાંજ પોતાના ફોટોગ્રાફ સાથે મેસેજ મોકલી સંબંધ વધુ ગાઢ બનાવ્યા હતા. દરમિયાન તે રૂબરૂ પણ ઓફિસમાં આવેલી અને ફરિયાદી સાથે વોટ્સએપ કોલમાં પણ વાત થતી હતી. શનિવારે નર્મદા પોતે અંતરજાળ ખાતે આવેલા રાજનગરમાં માતા પિતાના ઘરે રોકાવા ગઈ હોવાનું કહીને તબીબને મળવાની ઈચ્છા વ્યક્ત કરી ઘરે બોલાવ્યા હતા. તબીબ જ્યારે ઘરે ગયા ત્યારે માતા પિતા કે કોઈ હાજર ન હતા. નર્મદાએ તેમને રૂમમાં બેસાડ્યા હતા. ત્યારબાદ અચાનક તેના વસ્ત્રો કાઢી નાખ્યા હતા. એટલામાં જ કથિત પતિ દિનેશ વાળંદ ઉર્ફે ગુલામ હાજી પહોંચી આવ્યો હતો. ગુલામ નર્મદા અને ફરિયાદી તબીબને કારમાં બેસાડીને ઓફિસે લઈ આવ્યો હતો અને ચેકબુકમાંથી 50,000નો ચેક લખાવી પીયુનને બેંકમાં જઈ નાણાં લઈ આવવા માટે કહ્યું હતું. ગુલામે 5 લાખ રૂપિયાની રકમ લખાવી સહી કરાવીને 6 ચેક પણ પડાવી લીધા હતા અને 2 કોરા ચેકમાં પણ સહી કરાવી લીધી હતી. મંગળવાર સુધીમાં રૂપિયાની વ્યવસ્થા કરાવી લેવા પણ ધમકી આપી હતી. દરમિયાન પ્યુન બેંકમાંથી 50,000 લઈ આવતા તે નર્મદાને સાથે લઈને નીકળી ગયો હતો. મંગળવારે ગુલામે ફોન કરી નાણાંની ઉઘરાણી કરતા ફરિયાદીએ કોઈ વ્યવસ્થા ન હોવાનું કહી બુધવાર સુધીમાં પૈસાની જોગવાઈ કરી દેશે તેમ કહ્યું હતું. આરોપીએ જો પૈસાની વ્યવસ્થા નહીં થાય તો બળાત્કારની ખોટી ફરિયાદમાં ફિટ કરી દેવાની ધમકી પણ તબીબને આપી હતી. બનાવ અંગે તબીબે પોતાના બનેવી સાથે સમગ્ર વાત કરી મોડી રાત્રે આદિપુર પોલીસ મથકે બંને સામે ફરિયાદ નોંધાવી હતી. કચ્છ જિલ્લાના આર્થિક પાટનગર સમાન કંડલા સંકુલમાં દબાણોનું દૂષણ સરદર્દ સમાન બન્યું છે. ખાસ કરીને મહાબંદરે કંડલાની આસપાસના વિસ્તારોમાં દબાણની ગેરપ્રવૃત્તિએ માજા મૂકી છે. ત્યારે આજે દીનદયાળ પોર્ટ પ્રશાસન વહીવટી તંત્ર દ્વારા પોલીસે સાથે કંડલાના થર્મલ વિસ્તારમાં ખાડા તરીકે પ્રજ્વલિત થયેલા વિસ્તારમાં કરવામાં આવેલ દબાણો દૂર કરવા કવાયત હાથ ધરવામાં આવી હતી. મીઠા પોર્ટ પાછળ આવેલા થર્મલ નજીક થરી પન્ના અને ખડુ વિસ્તારમાં થયેલા રહેણાંક સહિતના કાચા પાકા બાંધકામો ખાડાઓમાં ડમ્પ કરાયેલા સામાન હટાવવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. દબાણ હટાવ ઝુંબેશ દરમિયાન પૂર્વ કચ્છ જિલ્લા પોલીસની કંડલા સહિતની પોલીસ ટીમ દ્વારા બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. ઉલ્લેખનીય છે કે કંડલા વિસ્તારમાં ઉભા થયેલા ઝૂંપડપટ્ટી સહિતના દબાણો થોડા સમય અગાઉ દૂર કરવામાં આવ્યા હતા. ત્યારબાદ થંભી ગયેલ ઝુંબેશને આજે ફરી હાથ ધરવામાં આવી હતી. બંદરીય સલામતીના ભાગરૂપે સઘન ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. ડીપીએસ પ્રશાસન અને વહીવટીતંત્ર દ્વારા પણ સરકારી પડતર જમીન પર દબાણો કરનાર દબાણકારોએ સ્વૈચ્છિક ધોરણે પોતાના દબાણો ખસેડી લેવાની તાકીદ કરવામાં આવી છે. ભચાઉના માંડવીવાસમાં રહેતા મુંબઈના ઘર માલિક મુંબઈ ગયા હતા ત્યારે કોઈ અજાણ્યા ઈસમો ઘરનું તાળું તોડી તિજોરીમાં રાખેલા જૂનવાણી દાગીના અને ચાંદીનું શ્રીફળ તેમજ રોકડ મળીને 1,00,000ની ચોરી કરી જતા મામલો પોલીસ મથકે પહોંચ્યો હતો.
ભચાઉ પોલીસ મથકે ચંદ્રેશ જૈન ભચાઉ આવતા તેમને ખબર પડી હતી કે ઘરમાંથી ચોરી થઈ છે અને તિજોરીમાં રાખેલા જૂનવાણીના દાગીના જેમાં સોનાની 2 બંગડી, સોનાની ચેન, કાળની બુટ્ટી મળી કુલ 60,000 તેમજ ચાંદીનું શ્રીફળ અને થાળી અને 4 સિક્કા કિંમત રૂપિયા 26,000, 20,000 રોકડ મળીને કુલ 1,06,000નો મુદ્દામાલ ચોરી કરી ગયા હતા, જે અંગે ભચાઉ પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી। ઉલ્લેખનીય છે કે અવારનવાર ભચાઉ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ચોરી સહિત અનેક બનાવો તાજેતરમાં બન્યા છે। આ કામગીરી અંકુશ લેવા માટે એલસીબી સહિત અને એજન્સી કામ કરી જતી હોય તો સ્થાનિક પોલીસની કામગીરી સામે પ્રશ્નાર્થ ઉભો થયો છે। રાપર પોલીસની ટીમ ફતેગઢ ખાડેક રોડ પર પેટ્રોલિંગમાં હતી તે વેળાએ ઇકો ગાડી આવતા તેની તલાશી લેવામાં આવી હતી। તેમાંથી 2 લાખનો શરાબનો જથ્થો મળી આવ્યો હતો। શરાબ સાથે એક શખ્સને ઝડપી પાડવામાં આવ્યો હતો, જ્યારે અન્ય 4 મળીને કુલ 5 ઇસમો સામે ગુનો નોંધાયો હતો। ફતેગઢ ખાડેક રોડ પર પોલીસની ટીમે સાહિલ રાઉમાના કબજાની ઇકો ગાડી ચેક કરતા તેમાંથી 108 બોટલ તેમજ 960 ક્વાર્ટરિયા અને બિયરના 480 ટીન મળી આવ્યા હતા। પોલીસે કાર સહિત કુલ 4,09,000નો મુદ્દામાલ કબજે કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી। આ કેસમાં શક્તિસિંહ વાઘેલા, હાર્દિકસિંહ વાઘેલા તેમજ સિદ્ધરાજસિંહ સોલંકી અને કિશન સોલંકી સામે પણ ગુનો દાખલ કરાયો હતો। પૂર્વ કચ્છના ગાંધીધામ અને અંજારમાં વરસાદી ઝાપટું વરસતા માર્ગો પરથી પાણી વહી નીકળ્યા હતા। હવામાન વિભાગ દ્વારા રાજ્યના વિવિધ વિસ્તારોમાં છૂટાછવાયા વરસાદી આગાહી વચ્ચે પૂર્વ કચ્છના અંજાર અને ગાંધીધામ વિસ્તારમાં વાતાવરણીય બદલાવ જોવા મળ્યો હતો। સવારથી અંજાર પંથકમાં ધૂપછાંવ સમો માહોલ છવાયો હતો। તેવામાં બપોરના અરસામાં અંજાર શહેરમાં વરસાદી ઝાપટું વરસતા શહેરના માર્ગો પર પાણી વહી નીકળ્યા હતા, તો ગાંધીધામમાં પણ ધીમી ધારે વરસેલા વરસાદથી વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી। ઉલ્લેખનીય છે કે હાલ માતાના મઢના પદયાત્રીઓનો પ્રવાહ કચ્છના માર્ગો પર શરૂ થયો છે, ત્યારે વરસાદની આગાહીએ સેવા કેમ્પના આયોજકોની ચિંતા વધારી છે। તો પશ્ચિમ કચ્છના નખત્રાણા પંથકમાં વરસાદી ઝાપટું વરસ્યું હતું। તાલુકાના વિથોણ ગામે ઝરમરિયા રૂપે મેઘરાજાએ હાજરી પુરાવતા માર્ગો પર પાણી થઈ ગયું હતું, તો બપોર બાદ મુન્દ્રા પંથકમાં પણ મેઘરાજાએ હાજરી પુરાવતા માર્ગો પરથી પાણી વહી નીકળ્યા હતા। દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે તેમણે રાજ્યના ગરીબોના ઉત્થાન માટે ગરીબોને એક જ સ્થળેથી સ્વરોજગાર હેતુસર સાધન સહાય મળી રહે તેવા આશય સાથે ગરીબ કલ્યાણ મેળાની શરૂઆત કરી હતી। વડાપ્રધાન મોદીના માર્ગદર્શન હેઠળ સુશાસનના સંકલ્પ સાથે ગુજરાત સરકાર જનકલ્યાણના સેવા યજ્ઞ માટે સમર્પિત છે તેવું કચ્છના જિલ્લા કક્ષાના ગરીબ કલ્યાણ મેળાના પ્રારંભિક સમારોહના અધ્યક્ષ જિલ્લા પંચાયતના પ્રમુખ જનકસિંહ જાડેજાએ જણાવ્યું હતું। આજે ભુજના ટાઉન હોલ ખાતે જિલ્લાના 10 તાલુકા માટેના ગરીબ કલ્યાણ મેળો યોજાયો હતો, જેમાં જિલ્લાના કુલ 47,459 લાભાર્થીઓને 98 કરોડ 79 લાખની સહાયનું વિતરણ કરાયું હતું। આ કાર્યક્રમમાં પ્રાસંગિક ઉદબોધન કરતા ભુજના ધારાસભ્ય કેશુભાઈ પટેલે જણાવ્યું હતું કે રાજ્ય સરકારની વિવિધ લોક કલ્યાણકારી યોજનાઓની કચ્છ સહિત રાજ્યના અનેક ગરીબો ગરીબીની અભિશાપમાંથી મુક્ત થાય છે। વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં રાજ્યની સરકાર ગરીબોના ઉત્થાન માટે કાર્યરત છે। કેન્દ્ર અને રાજ્ય સરકારની અનેકવિધ યોજનાઓનો લાભ છેવાડાના લોકોને મળી રહ્યો છે। ગરીબ કલ્યાણ મેળાઓના આયોજન થકી જરૂરતમંદ લાભાર્થીઓને ખૂબ સુગમતાથી સહાય મળી રહે છે। ગરીબો પોતાના સ્વરોજગાર શરૂ કરી નિયમિત આયોજન થકી પોતાના જીવન ધોરણમાં સુધાર કરી રહ્યા છે। ગરીબોનું કલ્યાણ જ રાજ્ય સરકારનો મૂળ મંત્ર હોવાનું તેમણે ઉમેર્યું હતું। કાર્યક્રમના પ્રારંભે ઉપસ્થિત મહાનુભાવો હસ્તે દીપ પ્રાગટ્ય કરાયું હતું। રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમ રજૂ કરાયો હતો। જિલ્લા વિકાસ અધિકારી એસ કે પ્રજાપતિએ ઉપસ્થિતોને શાબ્દિક આવકાર આપ્યો હતો। ઉપરાંત ઉપસ્થિત મહાનુભાવોનું તુલસી ક્યારા સાથે સ્વાગત કરાયું હતું। ત્યારબાદ ગરીબ કલ્યાણ મેળા થકી સાફલ્ય ગાથાની વિડીયો ડોક્યુમેન્ટરીનું પ્રસારણ કરાયું હતું। આ ઉપરાંત સ્વચ્છતા જાગૃતિ અંગેની ક્લિપનું નિદર્શન કરાયું હતું। ઉપસ્થિતોએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના રાજ્ય કક્ષાના ગરીબ કલ્યાણ મેળાના કાર્યક્રમનું જીવંત પ્રસારણ નિહાળ્યું હતું। જિલ્લાના 3 લાભાર્થીઓ ભાવનાબેન વણકર, ભીષ્મ લાખાણી અને અતુલ રાઠોડે પોતાના પ્રતિભાવો રજૂ કર્યા હતા। મુખ્ય સ્ટેજ ઉપરથી 17 જેટલા લાભાર્થીઓને પ્રતિકાત્મક સ્વરૂપે લાભોનું વિતરણ કરાયું હતું। મેળામાં કુલ 11 વિભાગોમાં 21 જેટલા પેટા સ્ટોલ ઉભા કરવામાં આવ્યા હતા। ઉલ્લેખનીય છે કે આજે કચ્છ સહિત રાજ્યભરમાં ગુજરાત સરકારની વિવિધ વિકાસલક્ષી યોજનાઓનો લાભ ગરીબો સુધી પહોંચે અને તેમના જીવનમાં સુખરૂપી પરિવર્તન આવે તેવા લક્ષ્ય સાથે ગરીબ કલ્યાણ મેળાઓનું આયોજન કરાયું છે। કચ્છના જિલ્લા કક્ષાના ગરીબ કલ્યાણ મેળામાં રાજકીય સામાજિક ક્ષેત્રના મહાનુભાવો, વિવિધ સરકારી વિભાગોના અધિકારીઓ અને લાભાર્થીઓ હાજર રહ્યા હતા। વિવિધ સ્ટોલ પરથી મહાનુભાવોના હસ્તે લાભાર્થીઓને લાભોનું વિતરણ કરાયું હતું। આજરોજ ભુજ શહેર મધ્ય જિલ્લા
લોક ગરીબ કલ્યાણ મેળાનું આયોજન કરવામાં આવ્યું. તત્કાલીન મુખ્યમંત્રી અને વર્તમાન પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબ જ્યારે મુખ્યમંત્રી હતી ત્યારથી આ ગરીબ કલ્યાણ મેળાનું આયોજન ત્યારથી કરવામાં આવ્યું છે અને આજે પણ છેવાડાના માનવી સુધી, નાનામાં નાના વ્યક્તિ અંત્યોદય સુધી સરકારી સહાયો ત્યાં સુધી પહોંચે એના સતત પ્રયત્નો ચૂંટાયેલા અને કર્મચારીઓ સાથે મળીને પ્રયત્ન કરતા હોય છે. અને આ અસંખ્ય આપણે પણ જોઈ શકો છો અત્યારે અલગ અલગ કીટો ગરીબ કલ્યાણના મેળાના માધ્યમથી નાનામાં નાના વ્યક્તિ સુધી કીટો પહોંચે અને એનો સદુપયોગ થઈ રહ્યો છે અને આર્થિક સદ્ધરતા થઈ રહી છે લોકની. કેટલાકની સહાય આપવામાં આવી? આજ અહીંયા પ્રોપર 27.3 કરોડની સહાય આજ અહીંયા જિલ્લા પંચાયત જિલ્લા આયોજનમાં આપવામાં આવી છે. મુન્દ્રા મામલતદાર કચેરીમાં છેલ્લા કેટલાક દિવસથી આધાર કાર્ડની કામગીરી બંધ થતા અરજદારો પરેશાન થયા છે. આજે મામલતદાર કચેરીમાં આધાર કાર્ડની એજન્સીના કોડ સસ્પેન્ડ થઈ જતા ઓફિસ બંધ થઈ ગઈ હતી. મુન્દ્રા તાલુકાના છેવાડાના દુર્ગમ વિસ્તારોમાંથી આવતા ગ્રામ્ય વિસ્તારના લોકો પરેશાનીમાં મુકાઈ ગયા હતા. દરમિયાન આજે મુન્દ્રા તાલુકા કોંગ્રેસ પ્રમુખ વિરમ ગઢવી અને તાલુકા પંચાયત વિપક્ષી નેતા મુન્દ્રા મામલતદાર કચેરી પહોંચ્યા હતા અને અરજદારોની મુલાકાત લઈને હૈયાધારણા આપી હતી. તાલુકા કોંગ્રેસ પ્રમુખ અને તેમની ટીમ મામલતદાર કલ્પનાબેન ગોંડિયાને રૂબરૂ મળી રજૂઆત કરી હતી અને સોમવાર સુધી આધાર કાર્ડની કામગીરી ચાલુ થઈ જાય એવી મૌખિક રજૂઆત કરી હતી. ત્યારબાદ રાશન કાર્ડની લિંક માટે કેવાયસીની કામગીરી અંગે નાયબ મામલતદારને રજૂઆત કરી હતી. મામલતદારે જણાવ્યું હતું કે સર્વર ડાઉન હોવાથી અરજદારના અંગૂઠાનું નિશાન આવતું નથી. આ જિલ્લા લેવલનો પ્રશ્ન હોવાનું જણાવ્યું હતું અને ટૂંક સમયમાં કામગીરી ચાલુ થઈ જશે તેવું ઉમેર્યું હતું. મુન્દ્રા મામલતદાર કલ્પનાબેન ગોંદિયાએ જણાવ્યું હતું કે મુન્દ્રામાં આધાર કાર્ડની કામગીરી ચાલુ કરવાના પ્રયાસો ચાલુ છે અને ટૂંક સમયમાં થઈ જશે. મુન્દ્રા તાલુકા પંચાયતના વિપક્ષી નેતા નવીન ફફલે જણાવ્યું હતું કે મુન્દ્રા તાલુકામાં આધાર કાર્ડની કામગીરી ઠપ્પ થતા અને આધાર કાર્ડની એજન્સીના કોડ સસ્પેન્ડ થતા તાલુકાના ગ્રામ્ય વિસ્તારના વાલીઓ અને છાત્રો પરેશાનીમાં મુકાયા હતા અને કેવાયસીની કામગીરી બંધ થતા સ્કૂલના છાત્રોની શિષ્યવૃત્તિ માટેનો મોટો પ્રશ્ન ઉભો થયો છે. તેમણે જણાવ્યું હતું કે સોમવારથી આ કામગીરી ચાલુ નહીં થાય તો કોંગ્રેસ ગાંધી ચિંધ્યો માર્ગ અપનાવશે. કેવાયસીની કામગીરીમાં સર્વર ડાઉન હોવાથી અને અંગૂઠાના નિશાનમાં તકલીફ હોવાથી દરરોજ મામલતદાર કચેરી ભીડ જામે છે. હવે નવી આધાર કાર્ડની એજન્સીની નિમણૂક બાદ કામગીરી ચાલુ થશે. આજે મુન્દ્રા મામલતદાર કચેરીએ રજૂઆત દરમિયાન કોંગ્રેસના આચાર્ય ગઢવી, સુરેન્દ્રસિંહ ઝાલા, સામરા ધનરાજ ગઢવી, અલ્તાફ રેલિયા, ઇબ્રાહિમ તુર્ક, વિજય બડિયા હાજર રહ્યા હતા. આધારના લિંક પછી આઈએસડી આ છે બધાના કામગીરી માટે અલગ અલગ ક્યાંક ડેના બેંક છે, પોસ્ટ બધી જગ્યાએ ઠપ છે. તાલુકા પંચાયતમાં છે તો ત્યાં કોઈ હાજર નથી, કર્મચારી રજામાં છે. અહીંયા સવારથી આવ્યા તો કાંઈ નહીં કે ના 1000 જણા માણસોની ભીડ હતી, આવે જાય હેરાન થતા. અમારા પ્રમુખશ્રીએ આના વિશે તમને અવગત કરી નાખ્યા. અમે જ્યારે મામલતદાર સાહેબ શ્રી અને જિલ્લા લેવલે જે અધિકારી એમના જોડે વાત કરીએ, જો સોમવાર સુધી આ જગ્યાએ મામલતદારમાં 2 એના માટેની કીટ હોવી જોઈએ, બે જગ્યાએ એનું કામ થવું જોઈએ અને બધી પંચાયતોમાં કે કન્સલ્ટ શાળાઓ ગામની એનામાં જો કામગીરી નહીં થાય તો સોમવારના અમે ગાંધીજી ત્યાં માર્ગે સજ્જડ આનો જડબાતોડ સરકાર કનેથી જવાબ લેશું. સરકાર શ્રી દ્વારા જે રીતે જાહેરાત કરવામાં આવી કે વિદ્યાર્થીઓ અને વાલીઓના આધાર અને રાશન કાર્ડ લિંક કરાવવા જરૂરી છે, એના માટે જે કંઈ પણ પ્રક્રિયા સરકારે પૂર્વ તૈયારીના ભાગરૂપે કરવાની જરૂર હતી એ એમણે કરી નથી. એના કારણે મામલેદાર કચેરીએ જ્યાં એક જ એવી જગ્યા હતી કે જ્યાં કને કેવાયસી અપડેટ થાય છે, એ જગ્યા ઉપર ઘણો બધો ધસારો થતા અને લોકોને રોજની રોજ સમસ્યા ઉદ્ભવી અને અત્યારે આપ જોઈ શકો છો કે તાળું મારેલું છે અહીંયા કને અને જે એજન્સી હતી એ એજન્સીના કોડ સરકારે સસ્પેન્ડ કરી નાખ્યા છે. અત્યારે હવે મુદ્દો એ છે કે સરકારશ્રી કોઈ પણ જાહેરાત કરે એ જાહેરાતથી પહેલા એમણે વિચારી લેવું જોઈએ કે આપણી મશીનરી એ કામ માટે તૈયાર છે કે નહીં. જો સરકારી મશીનરી કામ માટે તૈયાર ન હોય તો સરકાર આવા પરિપત્ર બહાર પાડવા જોઈએ નહીં. અને છેલ્લે બહુ દબાણ વધતા શિક્ષણ મંત્રી એવી જાહેરાત કરી કે વિદ્યાર્થીઓ અને વાલીઓ ઉતાવળ કરવાની જરૂર નથી, શિષ્યવૃત્તિ ચાલુ રહેશે. પરંતુ છેલ્લી સૂચના મુજબ SC ST વર્ગના લોકોની
જો કેવાયસી અપડેટ નહીં હોય, આધાર રાશન લિંક નહીં હોય તો એમને શિષ્યવૃત્તિ નહીં મળે અને એમને કરાવવાની છે એવી અત્યારે મામલતદાર કચેરીથી અમને જાણવા મળેલ છે. અત્યારે જિલ્લા લેવલે વાત કરેલ છે દર્શનાબેન ના કોઈક પીએ જોડે. એમણે કીધું કે અમે અત્યારે આ પ્રક્રિયામાં ચાલુ જ છીએ, નવી એજન્સીની નિમણૂક જલ્દીથી જલ્દી થાય એવી અમારી અપેક્ષા છે. અને અત્યારે મામલતદાર સાહેબને પણ મળેલા અને એમણે પણ કીધું છે કે અમે કોશિશ કરીએ છીએ. પરંતુ રાજભાઈ, મુખ્ય મુદ્દાની વાત એ છે કે 18 વર્ષથી નાના જે કંઈ પણ લોકો છે તેની અપડેટ, આધાર રાશન લિંક એ બધી પ્રક્રિયા શિક્ષણ વિભાગે કરવાની છે અને સ્કૂલોની અંદર કરવાની છે. પરંતુ કોઈ આવી સ્પષ્ટ સૂચના પ્રજા સમક્ષ એ લોકોએ પહોંચાડી જ નથી, જેના કારણે નાના નાના વિદ્યાર્થીઓ અને એમની સાથે વાલીઓને રોજ અહીંયા મુંદ્રાના ધક્કા ખાવા પડે છે.